નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આગળના લેક્ચરમાં આપણે નેટવર્કિંગ ડિવાઇસ ડિસ્કસ કરેલી, એના પહેલાં ટ્રાન્સમિશન મીડિયા ડિસ્કસ કરેલા, પ્રસારના માધ્યમો, સાથે સાથે આપણે નેટવર્કના પ્રકારોને ઘણું બધું ચર્ચા કરી ચૂક્યા છીએ મિત્રો. ઓકે, હવે જે આ છેલ્લો પોઈન્ટ સમજવાનો છે એમાં હું તમને કહું તો જે 2018માં છેલ્લી પરીક્ષાઓ લેવાઈ એમાંથી પણ પ્રશ્નો હતા, એઝ વેલ એઝ બિન સચિવાલયમાં પણ પૂછાય છે, ઇવન PGVCLમાં દરેક એક્ઝામમાં એક બે ક્વેશ્ચન આ પોઈન્ટમાંથી હોય છે. પોઈન્ટનું નામ છે નેટવર્ક ટોપોલોજી. ઓકે, નેટવર્ક ટોપોલોજી. તમને એવું થાય કે સર આ નેટવર્ક ટોપોલોજી છે શું? ટોપોલોજીનો મિનિંગ થાય રચના. સમજી ગયા? ટોપોલોજીનો મિનિંગ શું થાય? રચના. એક જે તમારા કમ્પ્યુટરને તમે નેટવર્કમાં કનેક્ટ કરો છો, કમ્પ્યુટરને નેટવર્કમાં કનેક્ટ કરો છો, એને કઈ તમે અલગ અલગ રીતે કરી શકો. નોર્મલી દેખો, તમે જાણો છો કે આપણે કેબલ લેન જે કનેક્શન ખરું, લોકલ એરિયા નેટવર્ક, લેન કનેક્શનમાં આપણે કમ્પ્યુટરને અલગ અલગ ડિઝાઇનથી ગોઠવતા હોઈએ છીએ. બસ હવે તમે અલગ અલગ ડિઝાઇનથી ગોઠવો છો, એ રચનાને શું કહેવાય? ટોપોલોજી. ટોપોલોજી ઘણા બધા પ્રકારની હોય. તમે કમ્પ્યુટર લેન કનેક્શનમાં કમ્પ્યુટરના અલગ અલગ રચનાઓથી ગોઠવો, એ બનતી રચનાને શું કહેવાય? ટોપોલોજી કહેવાય, જેને આપણે નેટવર્ક ટોપોલોજી કહીએ છીએ. એમાં અલગ અલગ પ્રકારની ટોપોલોજી આવે છે. એ ટોપોલોજીનો અભ્યાસ કરવાનો છે કે પર્ટિક્યુલર કયા પ્રકારની એપ્લિકેશનમાં કયા પ્રકારની ટોપોલોજી યુઝ થવી જોઈએ, એ જ તમે ટોપોલોજીનો અભ્યાસ કરો એના પછી તમને ખબર પડે. ઓકે, કેમ કે દેખો, તમે જ્યારે બેન્કિંગ સર્વિસની વાત થતી હોય તો એમાં કઈ ટોપોલોજી આવે? તમે પર્ટિક્યુલર ઇન્ટરનેટ યુઝ કરવાની, પર્સનલ તમારે ઇન્ટરનેટ યુઝ કરવાનું હોય, કોઈ ઓફિસમાં ઇન્ટરનેટ યુઝ કરવાનું હોય, તો કઈ ટોપોલોજીથી તમારા કમ્પ્યુટરને નેટવર્કમાં અલગ અલગ રીતે ગોઠવવા જોઈએ, બસ એનો અભ્યાસ કરવાનો છે. ટોપોલોજી એટલે મેં તમને કીધું કે લેન કનેક્શનમાં આપણે જે આપણા કમ્પ્યુટર હોય એના અલગ અલગ રચનાથી ગોઠવીએ, એમાં એનો શેપ વાઇઝ એમના નામ આપવામાં આવ્યા છે, જેને કહેવાય ટોપોલોજી, નેટવર્ક ટોપોલોજી. ઓકે, હવે દેખો, આ લખેલું છે કે ભાઈ લેનમાં ભાગ લેતા વિવિધ કમ્પ્યુટરને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે વ્યવસ્થાને નેટવર્ક ટોપોલોજી કહેવાય. હવે નોર્મલી દેખો, મેઇનલી બે પ્રકારની ટોપોલોજી છે. સમજો, થોડું ડિટેલમાં ઉતરીએ ને તો બે પ્રકારની ટોપોલોજી છે. એક છે ફિઝિકલ ટોપોલોજી. શું નામ છે? ફિઝિકલ ટોપોલોજી. એન્ડ સેકન્ડ વન ઇઝ લોજિકલ ટોપોલોજી. શું નામ છે? લોજિકલ ટોપોલોજી. બે પ્રકારની ટોપોલોજી છે. ફર્સ્ટ વન ઇઝ ફિઝિકલ ટોપોલોજી એન્ડ સેકન્ડ વન ઇઝ લોજિકલ ટોપોલોજી. ફિઝિકલ ટોપોલોજીમાં શું હોય મિત્રો? ફિઝિકલ ટોપોલોજીમાં હું તમને કહું તો આ રીતે હોય કે ભાઈ 4 કમ્પ્યુટર છે. સમજો, 4 કમ્પ્યુટર છે, એને તમે કેબલ થ્રુ કનેક્ટ કરો. ઓકે, 4 કમ્પ્યુટરને તમે આ રીતે કેબલ થ્રુ કનેક્ટ કરો, એને કહેવાય ફિઝિકલ ટોપોલોજી. ઓકે, અહીં કેબલની રચના જોવામાં આવે છે. અને લોજિકલ ટોપોલોજીમાં શું હોય મિત્રો કે આ જે 4 કમ્પ્યુટર હોય, બરાબર, આ જે 4 કમ્પ્યુટર હોય એમાંથી જે તમારો ડેટા જતો હોય એ ડેટાનો ફ્લો દેખવામાં આવે છે. જો તમે ડેટાનો ફ્લો દેખો છો, બરાબર, કોઈ રચનામાં, તો એને લોજિકલ ટોપોલોજી કહેવાય. અને જો તમે કેબલિંગનો એરેન્જમેન્ટ જુઓ છો તો એને કઈ ટોપોલોજી કહેવાય? ફિઝિકલ ટોપોલોજી. આ એકદમ ડેપ્થમાં છે, તમારે આટલું બધું ચર્ચા કરવાની આવતી નથી. આપણે જે મેઇન જે સમજવાના છીએ એ ફિઝિકલ ટોપોલોજી સમજવાના છીએ. ઓકે, એક લોજિકલ ટોપોલોજીનું પણ એક્ઝામ્પલ આવશે, પણ ફિઝિકલ ટોપોલોજીમાંથી જનરલી પ્રશ્નો વધુ પૂછતા હોય. આપણે કેબલના કનેક્ટથી, મેં તમને કીધું કે આપણે જનરલી કમ્પ્યુટરને જોડતા હોઈએ કમ્પ્યુટર નેટવર્કમાં, તો ફિઝિકલ ટોપોલોજીમાંથી ક્વેશ્ચન્સ વધુ હોય છે. ઓકે, તમે કેબલ થ્રુ કનેક્ટ કરો કમ્પ્યુટરને અને એ રચના જુઓ તો એને ફિઝિકલ ટોપોલોજી કહેવાય. જો તમે કમ્પ્યુટરમાં ડેટા ફ્લો જુઓ છો તો ઇટ્સ કોલ્ડ લોજિકલ ટોપોલોજી. આટલું ક્લિયર થઈ ગયું? પરીક્ષામાં ફિઝિકલ ટોપોલોજી કે લોજિકલમાંથી પ્રશ્ન પૂછાતો નથી. આ ખાલી કન્સેપ્ટ છે જે આપણને ખબર હોવી જોઈએ. તમને ડેફિનેશન ક્લિયર થઈ ગઈ? તમે કમ્પ્યુટરને અલગ અલગ રીતે નેટવર્કમાં જોડો, એને નેટવર્ક ટોપોલોજી કહેવાય. બરોબર. હવે કયા પ્રકારની હોય? તો બસ પ્રકારની ટોપોલોજી હોય, રિંગ પ્રકારની ટોપોલોજી હોય, મેશ પ્રકારની ટોપોલોજી હોય, સ્ટાર પ્રકારની ટોપોલોજી હોય. જનરલી આ જે 4 જે છે, બસ, રિંગ, મેશ અને સ્ટાર, અહીંથી ક્વેશ્ચન 100% પૂછાતા હોય છે. ઓકે, તમને એવું થાય સર આવા નિયમ કેમ આપ્યા છે? બસ, રિંગ, મેશ, સ્ટાર, એમની જે રચના બને ને એ આ નામ જોડે શૂટ થતી હોય. સ્ટાર એટલે સ્ટાર જેવો શેપ બનતો હોય, બસ એટલે બસ જેવી ડિઝાઇન બનતી હોય, રિંગ એટલે રિંગ જેવી ડિઝાઇન બનતી હોય. એટલા માટે એ રીતે નામ આપેલા છે. સમજી ગયા? આપણે દરેક ટોપોલોજી ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ. સાથે સાથે હું શેર ડિવાઇસના એક્ઝામ્પલ સાથે પણ સમજાવીશ. તમે એકવાર ખાલી ધ્યાનથી જોશો, તમારી ટોપોલોજી ક્લિયર થઈ જશે. હું તમને જોડે જોડે એ પણ કહેતો રહીશ કે તમારે એમાં યાદ શું રાખવાનું છે. સમજી ગયા? સૌથી પહેલી આપણે બસ ટોપોલોજીથી વાત કરીશું.
નોર્મલી દેખો ટોપોલોજીમાં એટલે તમારે આ દરેકે દરેક ટોપોલોજીમાં એક વસ્તુ યાદ રાખવાની છે મિત્ર, કે સોર્સ કમ્પ્યુટરથી ડેસ્ટિનેશન કમ્પ્યુટર સુધી આપણે ડેટાને પહોંચાડીએ, બસ એ પહોંચવાની રીત અલગ અલગ હોય. બસ એટલે બસ રીતે જતો હશે, રિંગ એટલે રિંગ રીતે જતો હશે, સ્ટાર એટલે સ્ટાર વેમાં જતો હશે. સમજી ગયા? સોર્સ ટુ ડેસ્ટિનેશન આપણે કમ્પ્યુટરમાં કોઈ પણ ડેટાને પહોંચાડવા હોય તો આ જે અલગ અલગ ટોપોલોજી છે એ આપણને કેવી રીતે મદદરૂપ થઈ શકે, અથવા તો અંદર કઈ કઈ અડચણો આવી શકે, બસ આ જ સમજી લો એટલે તમને ટોપોલોજી ક્લિયર થઈ જાય. પહેલું મેં તમને કીધું મિત્રો બસ ટોપોલોજી. તો બસ ટોપોલોજી મેં તમને કીધું તો તમને જોઈને થોડું તો એવું લાગતું હશે કે આનો જે શેપ છે ને બસ જેવો છે, રચના બસ જેવી છે, એટલા માટે આનું નામ આપવામાં આવ્યું બસ ટોપોલોજી. ઓકે, બસ ટોપોલોજીમાં આપણે સૌથી પહેલી વાત કરીએ તો આ જે કેબલ હોય છે ને, આ લેન કેબલ હોય છે. શું હોય છે? લેન કેબલ. અહીં તમે દેખ્યું લેન કેબલની બંને બાજુ કમ્પ્યુટર ગોઠવાયેલા છે. ઓકે, આને શેર કેબલ પણ કહેવાય, લેન કેબલ પણ કહેવાય. આ શેર્ડ હોય છે. શેર્ડ મીન્સ કે આ કેબલનો બધા લોકો યુઝ કરી શકે, મીન્સ કે સોરી બધા કમ્પ્યુટર યુઝ કરી શકે, બધા લોકો એટલે યુઝર્સની વાત છે. પછી તમને એવું થાય કે સર આ કેબલ શેના માટે છે? તો આ જે કેબલ છે ને એ આ કમ્પ્યુટરને કમ્યુનિકેશન કરવા માટે છે કેબલ સાથે. અહીં શું એક ટેપ આવે, આ ટેપથી કનેક્ટેડ હોય. ઓકે, દરેક જગ્યાએ દરેકને અહીં ટેપ હશે એક. અહીં હું જે સર્કલ કરું છું ને દરેક જગ્યાએ દરેકને એક ટેપ હશે, જેને તમે ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ પણ કહી શકો અથવા ટેપ પણ કહી શકો, જેના થ્રુ કેબલ અને કમ્પ્યુટર કમ્યુનિકેશન કરી શકે. સમજી ગયા? ઓકે, હવે તમે દેખો બસ ટોપોલોજીમાં નોર્મલી શું થતું હોય, આ ટોપોલોજીમાં કેવી રીતે હોય, સોર્સ ટુ ડેસ્ટિનેશન પ્રોસેસ કેવી રીતે હોય છે. સપોઝ સમજો કે આ જે કમ્પ્યુટર છે એ સોર્સ કમ્પ્યુટર છે, બરાબર, જ્યાંથી તમારે ડેટા મોકલવાનો છે, અને આ જે કમ્પ્યુટર છે એ ડેસ્ટિનેશન કમ્પ્યુટર છે. કયું કમ્પ્યુટર છે? ડેસ્ટિનેશન કમ્પ્યુટર છે. આમાં ડેટા સેન્ડ થવાની પ્રોસેસ કેવી રીતે એ સમજી લો ને એટલે તમને આખી ટોપોલોજી ખબર પડી જાય. હવે બસ ટોપોલોજીમાં કેવું હોય મિત્રો? બસ ટોપોલોજીમાં કેવું હોય, આ જે કમ્પ્યુટર છે, ઓકે, જેને હું કમ્પ્યુટર એ કહું, અને આ જે કમ્પ્યુટર છે જેને કમ્પ્યુટર બી કહું, બરાબર, તો સોર્સ કમ્પ્યુટર ડેટા આ કેબલમાં જવા દેશે. સોર્સ કમ્પ્યુટર શું કરશે? કેબલમાં ડેટાને જવા દેશે, બરાબર. હવે તમે દેખો કેબલ તો બધા જ કમ્પ્યુટર શેર કરી શકે છે, એટલે આ જે સી, ડી અને ઈ કમ્પ્યુટર ખરા, એ કમ્પ્યુટરને આ સી, ડી અને ઈ આ ત્રણેય કમ્પ્યુટરને ખબર તો પડશે કે ભાઈ ડેટા નીકળ્યો છે કેબલ પર, બરાબર. પણ તમે દેખો ખરેખર કયા કમ્પ્યુટરના ડેટાની જરૂરિયાત છે? તો બી કમ્પ્યુટરના જ આ ડેટાની જરૂરિયાત છે. તો આને રિસીવ કોણ કરશે? તો આને રિસીવ છે ને એ ખાલી બી કમ્પ્યુટર જ કરશે. હવે તમને એવું થાય કે સર બીજા કોઈ કમ્પ્યુટર રિસીવ ના કરી શકે? ના. કેમ? કેમ કે જ્યારે એ કમ્પ્યુટરે ડેટા સેન્ડ કર્યા હશે તો એ ડેટામાં બી કમ્પ્યુટરનું જે મેક એડ્રેસ હશે ને એ હશે. તો જે કમ્પ્યુટરનું મેક એડ્રેસ એ ડેટા સાથે મેચ કરશે એ જ કમ્પ્યુટરને રિસીવ કરવાનો અધિકાર હશે. સિમ્પલ સિસ્ટમ ખબર પડી ગઈ કે ભાઈ એ કમ્પ્યુટર ડેટા જ્યારે મોકલે છે ત્યારે રિસીવ તો ખાલી બી કમ્પ્યુટરને જ કરવાનું હોય છે. પણ તમે દેખો કે સી, ડી અને ઈ આ ત્રણેય કમ્પ્યુટર છે ને એ સાંભળે તો છે જ, મીન્સ કે એ લોકોને ખબર તો છે કે ભાઈ કેબલ પર ડેટા ફરી રહ્યો છે. સિમ્પલ એક્ઝામ્પલ. તો આ બસ ટોપોલોજીમાં જનરલી આ રીતની સિસ્ટમ હોય છે. શરૂઆતમાં કમ્પ્યુટર નેટવર્કમાં બસ ટોપોલોજી બહુ ફેમસ હતી. ઓકે, તો તમને આટલું જોઈને એટલી તો તમને ખબર પડી જાય કે આનો બેનિફિટ શું હોય, આના ફાયદા શું છે. તમને આ ટોપોલોજી જોતા એકદમ સિમ્પલ રચના લાગતી હશે. તો આમાં લેસ કેબલિંગ, તમે દેખ્યું કેબલિંગ બહુ ઓછું છે મિત્રો. પહેલો ફાયદો શું કહી શકાય? કેબલિંગ બહુ ઓછું છે. ઓકે, તમને જોતા જ ખબર પડે કે ભાઈ અહીં બહુ લેસ કેબલિંગ લાગે છે. બીજો બેનિફિટ કેવો હોય? તો બીજો બેનિફિટ એ કહી શકાય કે તમે દેખ્યું કે રચના એકદમ સિમ્પલ છે, આમાં કોઈ કોમ્પ્લેક્સિટી નથી, એકદમ સિમ્પલ રચના છે સોર્સ ટુ ડેસ્ટિનેશનની. તો ફાયદો કહી શકાય. તમને એવું થાય સર ડિસએડવાન્ટેજ શું કહી શકાય? ડિસએડવાન્ટેજ એવું કહી શકીએ કે ભાઈ જેમ તમે કેબલની લેન્થ એક્સટેન્ડ કરશો, બરોબર, તો એમ કમ્પ્યુટર વધવાના. તો આ જ્યારે આ જે ટોપોલોજી છે ને એ જ્યારે ઓછા કમ્પ્યુટર્સ હોય એમના નેટવર્કને કનેક્ટ કરવા માટે યુઝ થાય. પણ જ્યારે કમ્પ્યુટરની સંખ્યા વધારવામાં આવે ત્યારે આ ટોપોલોજી યુઝ કરવી યથાવત નથી. એનું કારણ શું થાય કે કમ્પ્યુટરની સંખ્યા વધશે એમ ટેપની સંખ્યા વધશે. ટેપની સંખ્યા વધશે એમ તમે દેખો અહીં શું થશે કે ભાઈ ધીમે ધીમે ડિફિકલ્ટ થશે સોર્સ ટુ ડેસ્ટિનેશન જવું. અને બીજું આમાં સિક્યોરિટી કોમ્પ્રોમાઇઝ થવાના ચાન્સીસ છે મિત્રો. કેમ? કેમ કે મેં તમને કીધું ખરેખર જે એ ડેટા મોકલે છે મિત્રો, આ કન્સેપ્ટ છે, આ બધું તમે ખાલી કન્સેપ્ટ સમજશો એટલે આ બધી ખબર પડી જશે. તમે એક વસ્તુ દેખો અહીં પ્રોબ્લેમ શું થાય છે મિત્રો?
કે જ્યારે એ ડેટા મોકલે છે ખરેખર એ ડેટા કોના માટે હોય છે? બી માટે. પણ મેં તમને કીધું કે ભાઈ સી, ડી અને ઈ કમ્પ્યુટરને પણ ખબર તો પડશે કે ડેટા છે, ઓકે, કયો ડેટા છે. તો સિક્યોરિટી કોમ્પ્રોમાઇઝ થાય છે. ખરેખર આપણે તો એ અને બીના જ વચ્ચે કમ્યુનિકેશન કરાવવાનું છે. સમજી ગયા? હવે બીજું આમાં શું થાય કે જ્યારે એ બી જોડે કમ્યુનિકેશન કરતો હોય ત્યારે બીજા કોઈ કમ્પ્યુટર એમ અંદર કમ્યુનિકેટ નહીં કરી શકે. સમજી ગયા? ઓકે, જ્યારે એ બી જોડે કમ્યુનિકેશન કરતો હોય ત્યારે બીજા કમ્પ્યુટર અંદર કમ્યુનિકેશન નહીં કરી શકે. હવે આપણે જોઈએ કે બસ ટોપોલોજીમાં કોઈ શેર ડ્રાઈવ હોય, કોઈ શેર ડિવાઇસ હોય તો એને આપણે કેવી રીતે એક્સેસ કરી શકીએ? સમજો, સપોઝ આ લેન કેબલ છે, નીચે આ રીતે કમ્પ્યુટર આપેલા છે એ અને બી, બરોબર. અને આ શેર કેબલ જોડે એક પ્રિન્ટર એટેચ કરેલું છે. શું કરેલું છે? પ્રિન્ટર એટેચ કરેલું છે. હવે શું થાય જો બે કમ્પ્યુટર હોય, હવે એ કમ્પ્યુટરને પ્રિન્ટ કાઢવી હોય, બરોબર, એ કમ્પ્યુટરને કોઈ ફાઇલ પ્રિન્ટ કરવી હોય તો એ પ્રિન્ટ કરશે, તો આ જે ફાઇલ છે એ કોની જોડે જશે? પ્રિન્ટર જોડે જશે. તો એ સમયે આ જે બી કમ્પ્યુટર છે એને પણ પ્રિન્ટ કાઢવી હશે તો નહીં કાઢી શકે, એને વેઇટ કરવી પડશે. કેમ કે એ કમ્પ્યુટરની ફાઇલ પ્રિન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. ઇનકેસ આમાં પ્રોબ્લેમ શું થાય? એ કમ્પ્યુટર પણ પ્રિન્ટર જોડે કોઈ ફાઇલ પ્રિન્ટ કરવા મોકલે અને બી કમ્પ્યુટર પણ પ્રિન્ટર જોડે કોઈ ફાઇલ પ્રિન્ટ કરવા મોકલે તો અહીં થઈ જશે કોલિઝન. શું થશે? કોલિઝન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અથડામણ. શું થશે? કોલિઝન. ગુજરાતીમાં આપણે અથડામણ કહેવાય. બંનેની ફાઇલો સામસામે ટકરાશે તો ડેટા તમારે ફરીથી શું કરવું પડશે? રીટ્રાન્સમિટ કરવો પડશે. ડેટાને ફરીથી શું કરવો પડશે? રીટ્રાન્સમિટ કરવો પડશે. સમજી ગયા શું કહેવા માંગુ છું? ઓકે, તમે દેખો બસ ટોપોલોજીમાં કોઈ કમ્પ્યુટર પર્સનલી એકબીજા જોડે કનેક્ટેડ નથી, એ શેર છે, કેબલ થ્રુ કનેક્ટેડ છે. તો મેં તમને કીધું ને જેમ કેબલની લેન્થ વધે એમ કમ્પ્યુટરની સંખ્યા વધશે તો ટેપની સંખ્યા પણ વધશે. ઓકે, તો એ ડિસએડવાન્ટેજ કહી શકાય. તો અહીં શું થાય કે જ્યારે મલ્ટિપલ્સ કમ્પ્યુટર્સ હોય, તો એટ અ ટાઈમ એક જ કમ્પ્યુટર પ્રિન્ટરને એક્સેસ કરી શકશે, બાકી જે બધા કમ્પ્યુટર્સ છે એમને વેઇટ કરવી પડશે. જો બધા કમ્પ્યુટર એક સાથે પ્રિન્ટરને ફાઇલ પ્રિન્ટ કરવા મોકલશે તો અહીં કોલિઝન થશે. સમજી ગયા? એકદમ બેઝિક છે બસ ટોપોલોજી. તમને સિસ્ટમ સમજાવી દીધી મેં આખી બસ ટોપોલોજીમાં શું થાય, એકદમ સિમ્પલ ભાષામાં. અને ખરેખર આમાં આ જ સમજવાનું છે કે સોર્સથી ડેસ્ટિનેશન આપણે ફાઇલ મોકલીએ ત્યારે એના ફાયદા શું હોય અને ગેરફાયદા શું હોય, એટલે તમને ટોપોલોજી ખબર પડી જાય. ઓકે, જો લખેલું છે કે ભાઈ આ પ્રકારની ટોપોલોજી પહેલાંના સમયમાં પ્રખ્યાત હતી. એક જ કેબલ સાથે જોડાયેલા હોય છે. જે રીતે સોસાયટીમાં પાણીની પાઇપ દરેક ઘર સાથે જોડાયેલ છે તે જ સમયે કોએક્સિયલ કેબલનો ઉપયોગ વધુ પ્રચલિત હતો. હવે નોર્મલી કેવું હોય કે એ જ્યારે કોઈ ફાઇલ મોકલે ને મિત્રો, ત્યારે જે કમ્પ્યુટરને રિસીવ કરવાની હોય એ જ કમ્પ્યુટરને આગળ આવવાની જરૂર છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ 3 ટ્રોફી છે, કોઈ પ્રાઇઝ કોમ્પિટિશન છે, એમાં ટ્રોફીનું વિતરણ શરૂ છે, 3 ટ્રોફી છે. ઓકે, 3 લોકો દાવેદાર છે, પણ જ્યારે રામનું નામ એનાઉન્સમેન્ટ કરવામાં આવે, બરોબર, જે ટ્રોફી રામની હશે તો રામ એ જ ટ્રોફી લેશે, ભલે 3 ટ્રોફી છે. મીન્સ કહેવાનો મિનિંગ એ કમ્પ્યુટરે ડેટા સેન્ડ કર્યા, ભલે 4 કોમ્પ્યુટર છે, પણ એ ડેટા જે કમ્પ્યુટરના હશે એ જ કમ્પ્યુટરને રિસીવ કરવાના રહેશે. ઓકે, પ્રાઇઝ કોમ્પિટિશનમાં તમે જાઓ, તમને પ્રાઇઝ મળવાની, એની જગ્યાએ તમે બીજા કોઈની પ્રાઇઝ ઉઠાવી લેશો તો બસ એ રીતે જ છે. આને કહેવાય બસ ટોપોલોજી. બસ જેવો આકાર છે. ઓકે, આપણે કોએક્સિયલ કેબલ સમજેલા, તો પહેલાં કોએક્સિયલ કેબલનો યુઝ થતો. ઓકે, બસ ટોપોલોજીમાં વિશિષ્ટ પ્રકારનું ડિવાઇસ જેને મધ્યસ્થ સેન્ટ્રલ કંટ્રોલર કહેવાય. આ જે લેન કેબલ હોય ને, સેન્ટ્રલ કંટ્રોલર હોય છે, તે પણ જોડાયેલું છે. કોઈ પણ 2 કમ્પ્યુટર એકબીજા ડેટા ટ્રાન્સફર કરતા હોય, બરાબર, ત્યારે તે બંને કમ્પ્યુટરની સંખ્યા વધતા નેટવર્કનું કાર્ય ધીમી ગતિએ ચાલે છે. હવે તમને શું કહે કે આમાં વધારે પ્રોબ્લેમ ક્યારે થાય? નોર્મલી ઓલવેઝ સેન્ટ્રલાઇઝ ડિવાઇસમાં એક ડિસએડવાન્ટેજ તમારે સમજી જ લેવાનું. શું કે જે કેબલ તમે સમજો છો, અહીં શું હોય દેખો, અહીંનો ફાયદો પણ હોય અને ગેરફાયદો પણ. અહીં આ જે લિંક છે, આ કેબલ છે, એને કોઈ પ્રોબ્લેમ થયો તો પર્ટિક્યુલર શું થશે? આ કમ્પ્યુટર ખાલી કમ્યુનિકેશન નહીં કરી શકે, બાકી બધાનું તો કામ ચાલુ રહેશે. બટ પ્રોબ્લેમ શું થાય? પ્રોબ્લેમ એ થાય કે જો આ કેબલમાં કોઈ ફોલ્ટ આવશે, કેબલમાં કોઈ ફોલ્ટ આવ્યો, ઓકે, તો એનો મિનિંગ શું થયું કે આખું કમ્યુનિકેશન કોમ્પ્રોમાઇઝ થઈ જશે. આખું નેટવર્કના બધા જ કમ્પ્યુટર શું થઈ જશે? કોમ્પ્રોમાઇઝ, બંધ થઈ જશે. સમજી ગયા? ઇન સિમ્પલ. તો તમને બસ ટોપોલોજીમાં આઈડિયા આવી ગયો હશે. એકદમ સિમ્પલ રીતે મેં સમજાવ્યું છે. આ પ્રિન્ટરનું એક્ઝામ્પલ લીધું એટલે તમને વધુ આઈડિયા આવ્યો કે ભાઈ તમે આ ટોપોલોજીમાં કોઈ શેર્ડ ડિવાઇસ છે એને તમે કનેક્ટ કરો તો એનો ફાયદો કેવી રીતે લઈ શકો અને પ્રોબ્લેમ્સ શું થાય, આટલી તમને ખબર પડી જાય.
ઓકે, તો આને કહેવાય બસ ટોપોલોજી. હવે આપણે વાત કરીશું મિત્રો સેકન્ડ નંબરની જે ટોપોલોજી છે, ઇટ્સ કોલ્ડ સ્ટાર ટોપોલોજી. શું નામ છે? સ્ટાર ટોપોલોજી. નામ ઉપરથી જ ખબર પડી જાય કે ભાઈ સ્ટાર જેવી રચના બનતી હશે. નોર્મલી જે આપણી ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ છે ને એના જે કમ્પ્યુટર કનેક્ટેડ છે ને, મીન્સ કે જે નેટવર્કમાં, એ સ્ટાર ટોપોલોજી ફોલો કરે છે. હવે તમે દેખો મિત્રો કે સ્ટાર ટોપોલોજીમાં શું હોય. સ્ટાર ટોપોલોજી પહેલામાં લેન કેબલ હતો. ઓકે, બસ ટોપોલોજીમાં આમાં અહીંયા મુખ્ય કમ્પ્યુટર હોય છે, અહીં જે મધ્યસ્થ હોય છે ને એ આઈધર હબ હોય અથવા તો સ્વિચ હોય. આપણે શાંતિથી સમજવાનું છે ને ડિટેલમાં સમજવાનું છે. અહીં હબ હોય અથવા તો શું હોય? સ્વિચ હોય. તમને કહું તો હમણાંની જે 2019માં કોઈ પરીક્ષા લેવાય, મને એનું નામ યાદ નથી એક્ઝેક્ટલી એક્ઝામનું, બટ એમાં પ્રશ્ન પૂછાયેલો કે ભાઈ સ્ટાર ટોપોલોજીમાં સેન્ટ્રલ ડિવાઇસ તરીકે કઈ ડિવાઇસનો ઉપયોગ થાય છે? સેન્ટ્રલ ડિવાઇસ તરીકે કઈ ડિવાઇસનો ઉપયોગ થાય છે? તો જો તમારા જવાબમાં હબ પણ હોય તો પણ તમારો સાચો જવાબ છે, ઇવન સ્વિચ પણ હોય તો પણ સાચો જવાબ છે. હવે મેચ્યોર ક્વેશ્ચન પૂછો, સર બંને હોય તો? ભાઈ બંને ના હોય અથવા બંને હોય તો ઓપ્શન એ અને બી એવી રીતે લખેલું હોય. હબ પણ સેન્ટ્રલાઇઝ ડિવાઇસ તરીકે કામ કરે છે અને સ્વિચ પણ કામ કરે છે. હવે તમને એક થાય સર હબ ક્યારે યુઝ કરો અને સ્વિચ ક્યારે યુઝ કરો, એ પણ હું તમને સમજાવીશ. અહીં જે કન્સેપ્ટ છે ને એ બ્રોડકાસ્ટ અને યુનિકાસ્ટનો છે. અહીં જે કન્સેપ્ટ છે ને એ બ્રોડકાસ્ટ અને યુનિકાસ્ટનો છે. જો તમે બ્રોડકાસ્ટ કરવા ઈચ્છતા હો દરેક વસ્તુ, ઓકે, તો પછી તમે હબ યુઝ કરી શકો, અને જો તમારે યુનિકાસ્ટ કરવું હોય તો ત્યાં તમે સ્વિચનો ઉપયોગ કરી શકો. એ હું સમજાવું છું. પહેલાં તમે એ સમજી લો કે ભાઈ સ્ટાર ટોપોલોજી એક્ઝેક્ટલી છે શું. તો નોર્મલી સ્ટાર ટોપોલોજીમાં શું હોય કે જ્યારે તમારે સ્ટાર ટોપોલોજીમાં કમ્યુનિકેશન કરવું હોય તો આપણે શું કરીએ કે ભાઈ આ સોર્સ કોમ્પ્યુટર છે. ઓકે, સમજો, આ સોર્સ કોમ્પ્યુટર છે અને આ ડેસ્ટિનેશન કોમ્પ્યુટર છે. આ સોર્સ કોમ્પ્યુટર છે અને આ ડેસ્ટિનેશન કોમ્પ્યુટર છે. તો સોર્સ કોમ્પ્યુટરમાંથી પહેલો ડેટા ક્યાં જશે? હબ જોડે, મીન્સ કે જે પણ સેન્ટ્રલાઇઝ ડિવાઇસ હશે એની જોડે જશે. અને એ જે સેન્ટ્રલાઇઝ ડિવાઇસ છે એ તમારા ડેટાને ક્યાં સુધી પહોંચાડશે? ડેસ્ટિનેશન સુધી પહોંચાડશે. આટલું ક્લિયર થઈ ગયું મિત્રો. જે સોર્સવાળો ડેટા છે સોર્સ કોમ્પ્યુટરથી પહેલાં ક્યાં જશે? સેન્ટ્રલાઇઝ ડિવાઇસ જોડે. અને સેન્ટ્રલાઇઝ ડિવાઇસથી તમારો જે ડેટા છે એ ક્યાં સુધી પહોંચશે? ડેસ્ટિનેશન સુધી પહોંચશે. જો હું બધું જોડે જોડે જ સમજાવું છું, ફાયદો શું છે, ગેરફાયદા શું છે, તમને કાર્યપ્રણાલી ખબર પડશે ને એટલે ફાયદા ગેરફાયદા ઓટોમેટિક ખબર પડી જશે. હવે દેખો મિત્રો, પ્રોબ્લેમ શું થાય જો આપણે સેન્ટ્રલાઇઝ ડિવાઇસ તરીકે હબ વાપરીએ છીએ. સમજો, સેન્ટ્રલાઇઝ ડિવાઇસ તરીકે હબ વાપરીએ તો પ્રોબ્લેમ શું થાય કે આ સોર્સ કમ્પ્યુટર જે પણ ફાઇલ મોકલશે ને, સોર્સ કમ્પ્યુટર જે પણ ફાઇલ મોકલશે, બરાબર, એ આ જે હબ હોય ને, હબ શું કરી નાખશે? એને બ્રોડકાસ્ટ કરી નાખશે. જો સેન્ટ્રલાઇઝ ડિવાઇસ હબ હશે તો હબ શું કરશે? એ ફાઇલને બ્રોડકાસ્ટ કરી નાખશે. તો આ બ્રોડકાસ્ટ કરવાથી ખરેખરમાં તમે દેખો આ જ કમ્પ્યુટરને ફાઇલની જરૂર હતી, પણ મને એમ કહો બ્રોડકાસ્ટ કરવાથી પ્રોબ્લેમ શું થાય? તો બ્રોડકાસ્ટ કરવાથી પ્રોબ્લેમ શું થાય? અનનેસેસરી ટ્રાફિક ક્રિએટ થાય કે ના થાય? ખરેખર સોર્સ જે કમ્પ્યુટરે ફાઇલ મોકલેલી એ આ સામે ડેસ્ટિનેશન કમ્પ્યુટર છે એને જ જરૂર હતી, પણ બીજા કમ્પ્યુટર જોડે પણ એ ફાઇલ પહોંચી ગઈ. તો સામાન્ય સંજોગોમાં બીજા કમ્પ્યુટર નોર્મલી ફાઇલને શું કરી નાખતા હોય? રિજેક્ટ જ કરી નાખતા હોય. એ ફાઇલને એ લોકો શું કરે? રિજેક્ટ જ કરે, કેમ કે એમને ફાઇલની જરૂર નથી, ખાલી ડેસ્ટિનેશન કમ્પ્યુટરને જે ફાઇલની જરૂર છે, બરાબર. પણ હબ યુઝ કરવાથી શું થતું મિત્રો કે કોઈ પણ ફાઇલ મોકલો ને તો એનું બ્રોડકાસ્ટિંગ થઈ જાય છે. ઓકે, અને તો એટલે એવું જરૂરી નથી કોઈ સંજોગોમાં તમારે બ્રોડકાસ્ટિંગની જરૂર હોય, કોઈ સંજોગોમાં ના હોય, પણ સામાન્ય રીતે આજકાલ સેન્ટ્રલાઇઝ ડિવાઇસમાં હબ કરતાં સ્વિચનો ઉપયોગ વધુ થાય છે. સ્વિચનો મિનિંગ શું થશે કે સ્વિચ હશે ને એ શું કરશે? યુનિકાસ્ટ કરશે. યુનિકાસ્ટ એટલે જે ડેસ્ટિનેશન કમ્પ્યુટરને તમારી ફાઇલની જરૂર છે એ જ કમ્પ્યુટર સુધી તમારી ફાઇલ પહોંચાડશે. ડેસ્ટિનેશન કમ્પ્યુટરને જે તમારી ફાઇલની જરૂર છે એ જ ફાઇલને પહોંચાડી દેશે. ઓકે, તમને એવું થાય સર સ્વિચને કેવી રીતે ખબર પડે એ કમ્પ્યુટરને જરૂર છે? સેમ મેક આઈડીથી તમે રિફર કરી શકો. હવે હું એ બધું સમજાવીશ ને તો 2-3 કલાક બીજા આ લેક્ચરમાં ઘૂસી જશે, એટલે મારે એ પોઈન્ટ હાલ ખોલવો નથી. જે ખરેખરમાં તમારે સમજવાનું છે એ સમજો. મેં તમને એ સમજાવ્યું કે અહીં આપણે હબની જગ્યાએ સ્વિચ કેમ યુઝ કરવી વધુ પ્રિફરેબલ છે. નેટવર્કિંગ ડિવાઇસમાં આપણે જોયેલું સ્વિચથી તમે મલ્ટિપલ કમ્પ્યુટર કનેક્ટ કરી શકો, હબ જેવું જ કામ હોય, પણ હબથી વધુ એફિશિયન્ટ છે. શું? સ્વિચ. સમજી ગયા તમે? ઓકે, તો તમને આટલી ખબર પડી ગઈ. ઓકે, તો હબની જગ્યાએ આપણે સ્વિચ યુઝ કરીશું. ઓકે, હવે દેખો શેરેબલ ડિવાઇસમાં કેવી રીતે હોય? સપોઝ આ રીતે 4 કમ્પ્યુટર આ રીતે છે, બરોબર, 4 કમ્પ્યુટર છે, A, B, C, અને આ આપણું પ્રિન્ટર છે, બરોબર, આ પ્રિન્ટર છે, અને અહીં શું છે?
સ્વિચ છે, સમજો. હવે શું થાય, સપોઝ સમજો કે આ જે ફાઇલ છે, આ જે બી કોમ્પ્યુટર છે એ કોઈ ફાઇલને પ્રિન્ટ કરાવવા મોકલે છે, પ્રિન્ટ કરાવવા મોકલશે આ ફાઇલને, તો આ સ્વિચની જગ્યાએ હબ હોય તો શું થાય, બધાને ફાઇલ પહોંચી જવાની. પણ એ અને સી કમ્પ્યુટરને તો ખરેખર ખબર જ છે કે આ ફાઇલ અમારા માટે નથી, તો પ્રિન્ટરમાં પ્રિન્ટ કરવા મોકલી છે. તો પ્રિન્ટર એક્સેપ્ટ કરે, જ્યારે એ અને સી કમ્પ્યુટર છે એને શું કરશે, એ અને સી કમ્પ્યુટર એને રિજેક્ટ કરી નાખશે. બટ જો સ્વિચ હોય તો સ્વિચ હોવાનો ફાયદો શું થાય, સેન્ટ્રલાઇઝ ડિવાઇસ તરીકે, કે બી કમ્પ્યુટર જ્યારે પ્રિન્ટરને ફાઇલ કરવા મોકલશે તો પ્રિન્ટર જ એક્સેસ કરશે, આ એ અને સી કમ્પ્યુટરને ફાઇલ જશે જ નહીં. અને બીજો ફાયદો એ થશે કે બીમાં જ્યારે બી કમ્પ્યુટરનું પ્રિન્ટિંગ ચાલી રહ્યું હશે, સેન્ડિંગ, ત્યારે એ અને સી કમ્પ્યુટર એકબીજા સાથે કમ્યુનિકેશન પણ કરી શકશે. એ અને સી કમ્પ્યુટર એકબીજા સાથે કમ્યુનિકેશન કરી શકશે વાઇલ જ્યારે બી કમ્પ્યુટરનું પ્રિન્ટરમાં પ્રિન્ટિંગનું કામ ચાલતું હશે. તો સ્વિચનો બેનિફિટ આ છે. ઓકે, તો તમને એવું થાય કે સ્ટાર ટોપોલોજીનો બેનિફિટ શું છે, તો સ્ટાર ટોપોલોજીનો સેમ બેનિફિટ છે કે ભાઈ આ લિંક ખાલી ડેસ્ટ્રોય થશે, આ લિંક ડેસ્ટ્રોય થશે તો પર્ટિક્યુલર આ કમ્પ્યુટરનું જ કમ્યુનિકેશન બંધ થશે, બાકી બધાનું કમ્યુનિકેશન શરૂ રહેશે. સેમ મેં તમને કીધું કે ભાઈ સેન્ટ્રલાઇઝ ડિવાઇસ હોય એનો એક ડિસએડવાન્ટેજ કોમન હોય, કયો, હબ કે સ્વિચ બગડી તો આખું તમારું જે નેટવર્ક છે, ટોપોલોજી છે, કોમ્પ્રોમાઇઝ થઈ જશે. હરેક સેન્ટ્રલાઇઝ ડિવાઇસમાં આવું હોય. આ મારે દરેક વખત કહેવું ના પડે, તમારે સમજી લેવાનું. જો આ છેલ્લું લખ્યું છે, સ્ટાર ટોપોલોજીનો મુખ્ય ફાયદો એ છે કે જો કોઈ કેબલને ક્ષતિ પહોંચે તો ફક્ત એક કમ્પ્યુટર નેટવર્કથી ડિસ્કનેક્ટ થઈ જાય, આના પ્રોબ્લેમ થાય. મેં તમને સમજાવી લીધું કે હબ અને સ્વિચ કેવી રીતે કામ કરે. ઓકે, એટલે એવું નથી કહો સ્વિચ હોય તો સારું, એ ડિપેન્ડ કરે છે કે તમારે કઈ ટોપોલોજીમાં એને યુઝ કરો. મેં તમને કીધું બેન્કિંગ, અત્યારે જે પણ બેન્કિંગ સિસ્ટમના કમ્પ્યુટર છે એ સ્ટાર ટોપોલોજી યુઝ કરે છે. સેન્ટ્રલાઇઝ ડિવાઇસ જ હોય છે ને મિત્રો. ઓકે, સ્ટાર ટોપોલોજી યુઝ કરતા હોય છે, સમજી ગયા. તો આને શું કહેવાય, સ્ટાર ટોપોલોજી કહેવાય. આ ડિવાઇસ હબ કે સ્વિચ હોઈ શકે. ઓકે, મેં તમને કીધું કે કેવી રીતે કામ કરતા હોય, ડેટા ટ્રાન્સફર માટે જ યુઝ થતું હોય. હવે આપણે જોઈશું ત્રીજા નંબરની જે ટોપોલોજી છે, રિંગ ટોપોલોજી. રિંગ, તમને એવું થાય કે સર આ રિંગ જે ટોપોલોજી છે એ રિંગ ટોપોલોજીમાં કેવું હોય, તો રિંગ ટોપોલોજીમાં તમને ખબર હોય, આ તમે દેખતા હોય તો રિંગ જેવી રચના બને છે, એટલા માટે એને રિંગ ટોપોલોજી કહેવાય. ઓકે, હવે રિંગ ટોપોલોજી સમજવા માટે બે વસ્તુ તમારે ખાસ સમજવી પડશે. એક તો આ જે રિંગ જેવી રચના બને છે, બરાબર, હવે લૂપ જેવું બને છે. તમે દેખો તો આમાં જે ડેટાનો ફ્લો હોય છે એ એક જ સાઈડ હોય છે, વન સાઈડ જ હોય. આઈધર તમે આ સાઈડમાં ડેટા સેન્ડ કરી શકો, સોર્સ ટુ ડેસ્ટિનેશન, અથવા તો એની તમે રિવર્સ સાઈડમાં ડેટા સેન્ડ કરી શકો, સોર્સ ટુ ડેસ્ટિનેશન. સમજી ગયા શું કહેવા માંગુ છું? યુનિવર્સલ એક જ ડાયરેક્શનમાં તમે ડેટાને સેન્ડ કરી શકો. મીન્સ કે આ કોમ્પ્યુટર સોર્સ ટુ ડેસ્ટિનેશન, આ સોર્સ કમ્પ્યુટર છે એ, અને બી છે એ ડેસ્ટિનેશન કોમ્પ્યુટર છે, બરોબર. તો જ્યારે તમે એ ટુ બી ડેટા સેન્ડ કરતા હો, એ ટુ બી ડેટા સેન્ડ કરતા હો તો તમે એક જ ડાયરેક્શનમાં સેન્ડ કરી શકો. ઓકે, સમજી ગયા તમે? ઓકે, આટલી તમને ખબર હોવી જોઈએ. ઓકે, બીજું તમે દેખો અહીં શું છે, અહીં પ્રોબ્લેમ શું થાય કે જ્યારે એ કમ્પ્યુટર બી કમ્પ્યુટર સાથે કમ્યુનિકેશન કરતું હોય ત્યારે જો સી કમ્પ્યુટરને ડી કમ્પ્યુટર સાથે કમ્યુનિકેશન કરવું હોય, બધા એક સાથે જો ડેટા ટ્રાન્સફર કરવા જશે તો પ્રોબ્લેમ થશે. એટલે આમાં એ નથી ખબર પડતી, એ પ્રોબ્લેમ થતો હોય છે કે ક્યારે કયું કોમ્પ્યુટર ડેટા સેન્ડ કરશે, કમ્યુનિકેશન કરશે. એટલા માટે કોલિઝન ના થાય, એટલા માટે જે તે ડિવાઇસ દ્વારા, મીન્સ કે જે મેઇન ડિવાઇસ હોય ને એના દ્વારા જે તે કમ્પ્યુટરને ટોકન આપવામાં આવે. સપોઝ અત્યારે ટોકન એ કમ્પ્યુટર જોડે હોય ને તો ડેટા સેન્ડ કરવાનો અધિકાર કયા કમ્પ્યુટર જોડે હોય, એ કમ્પ્યુટર જોડે. ખાલી એ જ કમ્પ્યુટર એટ અ ટાઈમ ડેટા સેન્ડ કરી શકશે. જો ટોકન સી કમ્પ્યુટર જોડે હોય તો ખાલી સી જ કમ્પ્યુટર ડેટા સેન્ડ કરી શકશે અને સામે જે કમ્પ્યુટર હોય એ જ ડેટા રિસીવ કરી શકશે. સમજી ગયા શું કહેવા માગું છું? ઓકે, તો આ કહેવાય કે રિંગ ટોપોલોજી બહુ યુઝ થતી નથી, કેમ કે આમાં શું હોય, આનો જે ઓકે આમાં કોઈ જગ્યાએ પ્રોબ્લેમ્સ થાય તો આખું જે નેટવર્ક છે એ તમે દેખો, નેટવર્ક ટોપોલોજી અહીં કોમ્પ્રોમાઇઝ થઈ જાય, કોઈ એક જગ્યાએથી લિંક બ્રેક થાય. હા, પણ આનો બેનિફિટ એ છે કે તમે આમાં કોમ્પ્યુટર ઇઝીલી એડ કરી શકો, આઉટ કરી શકો, એડ ઇઝીલી કરી શકો અને આઉટ ઇઝીલી કરી શકો. જો લખ્યું છે એક સાથે કનેક્ટ થયેલા હોય છે, રચનાને લૂપ પણ કહેવાય. રિંગ ટોપોલોજીમાં ડેટા ટ્રાન્સફર ફક્ત એક જ દિશામાં થઈ શકે. કોઈ પણ સમયે ફક્ત બે જ કમ્પ્યુટર વચ્ચે ડેટા ટ્રાન્સફર થઈ શકે, તેમજ એકથી વધુ કમ્પ્યુટર વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવા માટે કોલિઝન ના થાય એટલે આ ટોકન વ્યવસ્થા કરવામાં આવી હોય. જેને ટોકન આપ્યો હોય એને પ્રાયોરિટીઝ આપવામાં આવે. ઓકે,
ટોકન વ્યવસ્થામાં દરેક કમ્પ્યુટરને ચોક્કસ સમય માટે વારાફરતી ટોકન આપવામાં આવે. એવું નહીં કે ભાઈ બધાને ચાન્સ મળશે ફાઇલ સેન્ડ કરવાનો. જે કમ્પ્યુટર્સ પાસે ટોકન હોય ફક્ત તે જ કમ્પ્યુટર અન્ય કમ્પ્યુટરને ડેટા મોકલી શકે છે. રિંગ ટોપોલોજીમાં નેટવર્ક ધીમી ગતિથી કાર્ય કરતો હોય, કેમ કે ટોકન આપવામાં, ઓકે, પ્રાયોરિટી સેટ કરવામાં, એ બધામાં ટાઈમ જતો હોય છે. તેમજ જો લૂપમાં ક્ષતિ પહોંચે તો સંપૂર્ણ નેટવર્ક બંધ થઈ જાય. કોઈ એક જગ્યાએ લિંક બ્રેક થાય તો તમારું નેટવર્ક બંધ થઈ જાય, ઓકે, ફ્લો બંધ થઈ જાય ડેટાનો. આનો બેસ્ટ એક્ઝામ્પલ કે ઓકે, આમાં જો ડેટાનો ફ્લો જોવામાં આવે છે, અહીં કેબલિંગ મેટર કરતું નથી. તો મેં તમને કીધું પહેલી બે જે ટોપોલોજી હતી ને ફિઝિકલ ટોપોલોજી હતી, જ્યારે લિંક ટોપોલોજી કેવી કહેવાય? લોજિકલ. મેં તમને કીધું જ્યાં ડેટાનો ફ્લો જોવામાં આવતો હોય એને લોજિકલ ટોપોલોજી કહેવાય. તો આ લોજિકલ ટોપોલોજીનું એક્ઝામ્પલ છે. સમજાઈ ગયું? ઓકે, તો તમને ખબર હોવી જોઈએ લોજિકલ ટોપોલોજી મીન્સ રિંગ ટોપોલોજી. તો આઈડિયા આવી ગયો હશે તમને. હવે દેખો, આ જે ટોપોલોજી છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, મેશ ટોપોલોજી. આપણી જે ઇન્ટરનેટ ટેકનોલોજી છે એ આ ટોપોલોજી, આપણું જે ઇન્ટરનેટ છે ને એ ખરેખર મેશ ટોપોલોજીથી કનેક્ટેડ છે. હું તમને સમજાવું, મારે તમને થોડી આકૃતિ ડ્રો કરીને સમજાવવી પડશે કે મેશ ટોપોલોજી શું છે એક્ઝેક્ટલી. પછી આપણે પાછા આવીએ, પહેલાં આપણે આકૃતિ સમજીએ. જો મેશ ટોપોલોજી એક્ઝેક્ટલી શું છે એ મારે તમને કમ્પ્યુટર ડ્રો કરીને સમજાવવું પડશે. મેશ ટોપોલોજી છે ને એના ઘણા બધા બેનિફિટ પણ છે. મેશ ટોપોલોજીમાં તમને કહું તો આના ઘણા બધા બેનિફિટ પણ છે. જો આમાં આ રીતે હોય છે, સપોઝ હું 4 કમ્પ્યુટર ડ્રો કરું છું, સમજજો. એ દરેકે દરેક કમ્પ્યુટરને એ પર્સનલી લિંક સાથે કનેક્ટેડ હોય એકબીજા સાથે. દરેકે દરેક કમ્પ્યુટર પર્સનલી લિંક સાથે કનેક્ટેડ હોય છે. 4 કમ્પ્યુટર છે, ઓકે, ABCD 4 કમ્પ્યુટર છે આ રીતે. હવે 4 કમ્પ્યુટર હોય, બરાબર, આ રીતે હોય છે કનેક્ટ. દરેકે દરેક કમ્પ્યુટર એકબીજા સાથે પર્સનલી લિંકથી કનેક્ટેડ હોય. આને કહેવાય મેશ ટોપોલોજી. 4 કમ્પ્યુટર હોય તો બીજા એના કેટલા કમ્પ્યુટર સાથે કનેક્ટ થવું પડશે? 3. સમજી ગયા? 4 કમ્પ્યુટર હોય ટોટલ, તો એક કમ્પ્યુટરને બીજા કેટલા કમ્પ્યુટર સાથે કનેક્ટ થવું પડે? 3 કમ્પ્યુટર સાથે કનેક્ટ થવું પડે. તો આ કેટલી લિંક છે? ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ કેટલા છે? 3 છે. જો સેમ આ જ કમ્પ્યુટર જોડે ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ કેટલા છે? 3 છે. આ જ કમ્પ્યુટર જોડે ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ કેટલા છે? 3 છે. અહીંથી ગણતરી પૂછાય છે પરીક્ષા, હું સમજાવું કેવી ગણતરી. જો અહીં તમને એટલી ખબર પડી ગઈ, ઓકે, કે ભાઈ જેટલા કમ્પ્યુટર્સ હોય, સપોઝ આપણે એમ કહીએ કે ભાઈ n ડિવાઇસ છે, ડિવાઇસની સંખ્યા કેટલી છે? n છે. તો હું એમ કહું ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ કેટલા થશે? n-1 થાય, એટલે કેટલા થાય? 3. એટલે તમે દેખો આ 3 પોર્ટ છે બીજા અલગ અલગ કમ્પ્યુટર સાથે કનેક્ટ થવા. હવે આમાં કેવું હોય કે ભાઈ એના ડી કમ્પ્યુટર સાથે કનેક્ટ થવું હોય ને, એના ડી કમ્પ્યુટર સાથે ડેટા ટ્રાન્સફર કરવો ને, તો એમની લિંક ફિક્સ હોય કે ભાઈ એ ડી કમ્પ્યુટરને આ લિંક થ્રુ ડેટા સેન્ડ કરશે, આ લિંક થ્રુ જ એ ડી કમ્પ્યુટરને ડેટા સેન્ડ કરશે. સેમ એને સી કમ્પ્યુટર સાથે કનેક્ટ થવું હોય તો એની આ લિંક ફિક્સ હોય. એ આ જ લિંક થ્રુ તમે જુઓ ડેટા ટ્રાન્સફર કરશે, આ જ લિંક થ્રુ ડેટા ટ્રાન્સફર કરશે. સેમ એને બી કમ્પ્યુટર જોડે કનેક્ટ થવું હોય ને તો એ આ જ લિંક થ્રુ ડેટા ટ્રાન્સફર કરશે. ઓકે, તો હું તમને કહું તો સિમ્પ્લેક્સ લિંક કેટલી થાય? આમાં 2 પ્રકારની આવે. સિમ્પ્લેક્સ એટલે દરેક કમ્પ્યુટરની લિંક્સ જોવા જઈએ તો સિમ્પ્લેક્સ લિંક્સ કેટલી થાય? તો આપણે એવું કહી શકીએ n×n-1. તો અહીં તમે દેખો ડિવાઇસ કેટલી છે? 4 છે. ટોટલ 4 ડિવાઇસ છે તો ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ મેં હમણાં બતાવ્યા હતા એ 3 થાય. સિમ્પ્લેક્સ લિંક્સ કેટલી થાય? તો અહીં તમે દેખો 4 હોય તો 4 - 1 તો 12 થાય. આ 12 આ રીતે ગણેલી છે. જો હું આ વચ્ચેથી પાર્ટ પાડું છું, ગણી લેજો તમે. આ બધી આપણે પહેલાં કનેક્ટ કરી નાખીએ લિંક, પછી તમે ગણી લેજો કેવી રીતે 12 થઈએ. જો આ કેટલી થઈ? 2 થઈ, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8 થઈ ગયા. 8, આ 9, આ 10, 11 અને 12 થઈ ગઈ 12. સિમ્પ્લેક્સ લિંક્સ કેટલી થાય? n×n-1. એટલે કોઈ જગ્યાએ તમને પૂછે કે ભાઈ મેશ ટોપોલોજીમાં જો ડિવાઇસની સંખ્યા 5 હોય તો એની સિમ્પ્લેક્સ લિંક્સ કેટલી થાય અને ડુપ્લેક્સ કેટલી થાય? ડુપ્લેક્સ એટલે ટોટલ, એટલે ડુપ્લેક્સ એટલે આ એક જ લિંક ગણાય. સિમ્પ્લેક્સમાં આ 2 લિંક ગણાય, 1 અને 2, અને ડુપ્લેક્સમાં આ આખી એક જ લિંક ગણાય. 2 કમ્પ્યુટર વચ્ચે એક જ લિંક ગણાય. તો ડુપ્લેક્સ લિંક ગણવી હોય, ઓકે, તો તમે કેટલી ગણી શકો? n×n-1 ડિવાઈડ બાય 2. આ સે અડધી થઈ જાય આની, તો 12 - 2 6. કેવી રીતે 6 થઈ? જુઓ, આ આખી એક લિંક થઈ, આખી 2 લિંક થઈ, આ 3 થઈ, આ 4 થઈ, 4 થઈ ગઈ ચોરસની, આ 5 લિંક અને આ 6 લિંક. સમજી ગયા? હવે જેમ જેમ ડિવાઇસ વધતી જાય,
હવે આના ફાયદાને શું છે પછી ગણતરી ઉપર આપણે આવીએ. આનો બેનિફિટ શું થાય મિત્રો? તો બેનિફિટ તમે દેખો, દરેક કમ્પ્યુટર એક પર્સનલ લિંક સાથે કનેક્ટેડ છે, એટલે આમાં ડેટા ગેરંટેડ ટ્રાન્સફર થશે. અને સિક્યોરિટી, અહીં તમે દેખો એને બી જોડે કમ્યુનિકેટ થવું હોય તો ડી ને સી ને કોઈ લેવા દેવા જ નથી, એ બી જોડે ડાયરેક્ટ કનેક્ટ થશે. આપણું ઇન્ટરનેટ છે મેશ ટોપોલોજી ઉપર કામ કરે છે. ઇટ્સ કોલ્ડ પીઅર ટુ પીઅર કનેક્શન, પર્સનલ ટુ પર્સનલ કમ્પ્યુટર કનેક્શન કહેવાય. ઇટ્સ કોલ્ડ મેશ ટોપોલોજી. પણ આનો ડિસએડવાન્ટેજ શું હોઈ શકે? કેબલિંગ. તમે દેખો કેટલું બધું કેબલિંગ થશે, કેબલ કેટલા કનેક્ટ કરવા પડશે. હવે તમને ગણતરી આવડી જાય, હું સપોઝ એમ કહું કે n બરાબર 10 ડિવાઇસ હોય, તો વિચારો 10 ડિવાઇસ હોય તો ઇનપુટ આઉટપુટ પોર્ટ કેટલા થાય? ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ કેટલા થાય? 10 - 1, ઓકે, તો 9 થાય. ઓકે, 9 આવી રીતે 9 આવે. વિચારો, કેમ કે 9 અલગ અલગ કમ્પ્યુટર માટે લિંક હશે. સેમ સિમ્પ્લેક્સ લિંક્સ ગણવી હોય તો કેટલી થાય? તો n × n - 1 છે. ઓકે, તો વિચારો 10 × 10 - 1 90 થશે. અને ડુપ્લેક્સ લિંક, મેં તમને કીધું કે ડુપ્લેક્સ લિંક્સ તો એ સીધી 90/2 કરીએ આપણે તો કેટલી થઈ જશે? 45, 45 થઈ જશે. તો આમાં શું થાય છે, જેમ કમ્પ્યુટરની સંખ્યા વધારશે મિત્રો, એમ થોડું કેબલિંગ મીન્સ કે કરવું થોડું ડિફિકલ્ટ થઈ જાય છે. પણ બેનિફિટ શું છે? પર્સનલ લિંક છે, ડેટા ટ્રાન્સફર એકદમ સિક્યોર્ડ રહેશે. ઓકે, અને તમે જ્યારે પણ ઈચ્છો એ પણ કમ્પ્યુટર સાથે કમ્યુનિકેટ કરી શકો. અને એકાદ લિંક બ્રેક થઈ જાય, ડઝન્ટ મેટર, તમારું કમ્યુનિકેશન, કમ્પ્યુટર નેટવર્કનું કમ્યુનિકેશન છે એ ચાલુ જ રહેશે. તો આને કહેવાય મેશ ટોપોલોજી. મેશ ટોપોલોજીમાં આ કેલ્ક્યુલેશન પૂછે છે. ઓકે, મેં તમને સમજાવી દીધું કોઈ પણ કેલ્ક્યુલેશન્સ કેવી રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો. દેખો મિત્રો, આ બધું હું તમને એટલા માટે સમજાવી શકું છું કેમ કે મેં તમને કીધું હું ખુદ કોમ્પ્યુટર એન્જિનિયર છું. ઓકે, અને આ બધું ભણેલું છે. આ તમે દેખો ગોખવાથી કે એનાથી તમને નહીં ખબર પડે. આ તમારે એકવાર સમજવું જ પડે કેલ્ક્યુલેટ કરીને, ત્યારે જ તમને આઈડિયા આવે. સિમ્પ્લેક્સ લિંક્સ કોને કહેવાય, ડુપ્લેક્સ. ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ આવો પ્રશ્ન બની શકે. મેશ ટોપોલોજીમાં જો ડિવાઇસની સંખ્યા 5 હોય તો એની ડુપ્લેક્સ લિંક્સ કેટલી થાય? તો n × n - 1 / 2. ઓકે, સમજી ગયા? તમને ખબર પડી જ જાય. જે તમે વેલ્યુઝ મૂકો એટલે તમને આઈડિયા આવી જાય. તો આ મેશ ટોપોલોજી હતી મિત્રો. ઓકે, હવે આની પછી જે ટોપોલોજી છે એ ટોપોલોજીની હું તમને વાત કરું તો એ ટોપોલોજી છે ટ્રી ટોપોલોજી. જનરલી ટ્રી ટોપોલોજી છે ને એ એટલી બધી યુઝ થતી નથી મિત્રો, કેમ કે એ કેવું છે કે એ બહુ સ્પેશિયલ તમારે નેટવર્કની રચના કરવાની હોય ત્યારે તમારી ટ્રી ટોપોલોજી યુઝ થાય. ઓકે, ટ્રી ટોપોલોજી એટલી બધી યુઝ થતી નથી પણ સમજવી જરૂરી છે. ઓકે, હાઇબ્રિડ ટોપોલોજી પણ છે. હાઇબ્રિડ ટોપોલોજીમાં શું હોય, તમારે ખાલી જે બધી ટોપોલોજી છે ને એને મિક્સ કરેલી હોય છે, એને હાઇબ્રિડ ટોપોલોજી કહેવાય. ઓકે, આપણે જોઈએ રિંગ મેશ ટોપોલોજીમાં મેં તમને કહ્યું આ પ્રકારની ટોપોલોજીમાં વિશેષ પ્રકારના નેટવર્ક કાર્ડની જરૂર પડતી હોય છે જેમાં એકથી વધુ વાયરને જોડી શકાય. મેશ ટોપોલોજીનું અમલીકરણ ખૂબ જ અઘરું છે. તેમજ જેમ વધુ કમ્પ્યુટરને જોડવાનો પ્રયત્ન કરવામાં આવે તેમ વધુમાં વધુ કેબલની જરૂરિયાત. અહીં તમે દેખો 2, 4 ને 2, 6 ડિવાઇસ કેટલી છે? 6 હોય તો મેં તમને કીધું કે ભાઈ ઇનપુટ આઉટપુટ પોર્ટ કેટલા જરૂર પડે? 5. એક કમ્પ્યુટર જોડે 5 લિંક કનેક્ટ હશે. ઓકે, તમે જો સિમ્પ્લેક્સ લિંક્સ, ઓકે, તો 6 હોય તો 6 × 5 30. અને ડુપ્લેક્સ લિંક 15. તમારે ગણવી હોય તો ગણી લેજો, આ જ થશે. ઓકે, ગણતરી આ રીતે હોય છે. અને હવે વાત કરીએ મિત્રો, મેં તમને કીધું કે ભાઈ ટ્રી ટોપોલોજી, ટ્રી પ્રકારની રચના હોય છે. સ્પેશિયલ તમારે કોઈ નેટવર્કિંગ ઊભું કરવું હોય કોઈ એપ્લિકેશન્સ માટે ત્યારે યુઝ થાય. જ્યારે કમ્પ્યુટરની ગોઠવણી શ્રેણીબદ્ધ વૃક્ષનો આકાર લે તેને ટ્રી ટોપોલોજી કહે છે. આ પ્રકારની રચના ક્યારેક એકથી વધુ ટોપોલોજી પણ ઉપયોગ થતી હોય. જ્યારે વધુ સંખ્યામાં કમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડવા હોય ત્યારે ટ્રી ટોપોલોજી થાય. ક્યારેક એકથી વધુ ટોપોલોજી આ રચનામાં જોડવામાં આવે. ઓકે, બે મિક્સ કરવી હોય. અલગ અલગ લેનને જોડવાથી એક મોટું નેટવર્ક બને જેમાં દરેક લેનની અલગ ટોપોલોજી હોઈ શકે. જ્યારે અનેક ટોપોલોજીનો ઉપયોગ કરવામાં આવે તેને હાઇબ્રિડ ટોપોલોજી કહેવાય. આ બધું હતું મિત્રો એ લેન કનેક્શન માટે હતું. મેં તમને કીધું કે લેનમાં આપણે કમ્પ્યુટરને અલગ અલગ રીતે ગોઠવીએ એને જ આપણે ટોપોલોજી કહેતા હોઈએ છીએ મિત્રો. ઓકે, તો તમને ટોપોલોજીમાં આઈડિયા આવી ગયો હશે. તમે 1-2 વખત વિડીયો જુઓ અને શાંતિથી વાંચશો, બધી જ ખબર પડી જશે તમને. ઓકે મિત્રો, તો જે કમ્પ્યુટર નેટવર્કનો પોઈન્ટ હતો એ પૂરો થયો. હવે આના પછી આપણે એક નવા ચેપ્ટર તરફ જઈશું, ઇન્ટરનેટ. એમાં અલગ અલગ પોઈન્ટનો આપણે અભ્યાસ કરીશું મિત્રો.